મારું નામ જયુભાઈ રાઠોડ. રામનાથ મહાદેવના 3 પેઢીથી અમારે આ સેવાનું કાર્ય કરી છે. આજે અમે આ 12મો મહારક્તદાન કેમ્પ રામનાથ દાદાના સાનિધ્યમાં 12મો મહારક્તદાન કેમ્પ છે અને સાંજે 5 થી રાતના 12 વાગ્યા સુધી આપણે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ હોય છે. આપણે દર સાલ શિવરાત્રિના દિવસે અને શ્રાવણ મહિનામાં કુલ 2 આપણે બ્લડ કેમ્પ કરી છીએ. આખા વર્ષમાં 450-500 બોટલ ઉપર આપણે અહીંયા રક્ત એકત્ર કરી છીએ આપણે. અને દાદાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો કે આ અત્યારે એટલો ટ્રાફિક છે કે તમારે ઠેઠ ગરુડ ગરબી ચોકથી આમ જિલ્લા ગાર્ડન ચોક સુધી ગાડી તમારે પાર્ક કરીને ત્યાંથી તમારે ચાલીને આવવું પડે છે. આજે દાદાના સાનિધ્યમાં ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ ભક્તોએ દાદાના દર્શનનો લાભ લેશે. આજે રાતના 2 વાગ્યા સુધી આવો નવો ટ્રાફિક રહેશે. દાદાના કાલે આપણે રાતે એટલો ટ્રાફિક હતો, કાલ રાતથી જ દર્શનમાં એટલો ટ્રાફિક ને બધું છે, તમે જોઈ શકો છો. આજની કેટલી બોટલો જોઈએ છે, કેટલી શક્યતા તમને છે ને કઈ જગ્યાએ બ્લડ ઉપયોગ આપણે થેલેસીમ પીડિત બાળકો માટેનું બ્લડ ડોનેશન કેમ્પ ચલાવી છીએ. આપણે કોઈ પણ જાતનો ચાર્જ આપણે કોઈ પાસે લેતા નથી. 1 પણ રૂપિયાનો ચાર્જ કોઈ પાસે લેવાનો નહીં. આપણે ફ્રી સેવા કરી છીએ. દાદાના સાનિધ્યમાં આવો અવસર સેવા કરવાનો ભાગ્ય જ કોકવાર મળતો હોય છે, પણ આપણે વર્ષમાં 2 બ્લડ કેમ્પ કરી છીએ દાદાના સાનિધ્ય. અને શ્રાવણ મહિનો આખો હું અને અમિતભાઈ બંને પાર્કિંગની વ્યવસ્થામાં હોય છે. દાદાની અહીંયા આરતીનો લાભ માટે કોઈ બધી જાતની વ્યવસ્થા કે નિરાતે બધા દર્શન કરી શકે. આજના સમયમાં અમે 1-2 વાર એવું ઘણું જોયું કે જે મોટી ઉંમર લાયક છે, સિનિયર સિટીઝન હોય છે, એ ત્યાં સુધી દાદાના દર્શન નથી થઈ શકતા. એના માટે અમે છેલ્લા 3 વર્ષથી આ એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે LED સ્ક્રીન છે ને 3 લગાડી દઈએ છીએ આપણે, કે જે પણ કોઈ મોટી સિનિયર સિટીઝન હોય એ પણ દાદાના દર્શન કરી શકે. ભલે દૂરથી ત્યાં ના જઈ શકે તો આપણે 3 LED વ્યવસ્થા સ્ક્રીન રાખી છે આપણે એના માટે કે ભાઈ મોટા લોકો સિનિયર સિટીઝન માટે દર્શન માટેની વ્યવસ્થા રાખી છે.